મને એવોર્ડ, મારી માટે નોબેલ પ્રાઇઝ મારો વ્યક્તિ છે. એક એવું આપણે હસતા હસતા એવું કહેતા હોઈએ છીએ કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે અને નિષ્ફળ પુરુષ પાછળ બે સ્ત્રીઓ હોય છે. એ આપણો જાણીતો સંવાદ છે. પણ એક સ્ત્રી જે છે એણે પોતાનું બધું જ પોતાના 24 કલાકની તમામ સેકન્ડોની સાથે પરણીને આવે હતી ત્યારે આંખમાં જે સપના જોયા હતા ને એ જ પહેલી રાત્રે બધા નામે કરી દીધા છે. આથી હું નહીં, મારા સ્વપ્નાઓ પણ તારા, અને તારા તમામ સ્વપ્નાઓ પર તને ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી હું લઉં છું. તારી નહીં, તારા સમગ્ર ઘરની. આ સ્ત્રી એટલે ગાયની નહીં પણ સ્ત્રીની પણ ચિંતા કરીએ, એને પણ ક્યારેક પૂછીએ. અને હું સ્ત્રીઓને કહું છું કે જ્યારે પૂછવામાં આવે ને ત્યારે વર્લ્ડ ટૂર કે રિયલ ડાયમંડના નેકલેસની બદલે 1 કલાક માગી લઈએ કે આજે 1 કલાક મને સાંજે જોઈએ છે. મંદબુદ્ધિ દીકરા દીકરીઓ છે, ડે સ્કૂલ છે અમારી. સરકારના નિયમ પ્રમાણે તો જે મંદબુદ્ધિ હોય એને અમારે રાખવાના જ હોય એવું અમને સરકારે કીધેલું છે. પણ ક્યારેક આપણે નિયમો આપણી માટે બનાવતા હોઈએ છીએ કે આપણે બચી શકીએ. અને આપણે બધા સંસ્થા સાથે જોડાયેલા છે એટલે આપણે બધાને ખબર છે કે આપણે નિયમો એટલે બનાવીએ કે ક્યારેય આપણે કોઈક સંસ્થા કોઈ પણ રીતે સમસ્યામાં ન આવી જાય એટલા માટે. હું દરેક લોકોને, મારા મિત્ર વર્તુળને કીધેલું છે કે તમારી પાસે વધારાના જે કપડાં હોય એ તમારે મને આપી દેવાના. હું દર મહિને અમારી ભાવનગરની મોટી જનરલ હોસ્પિટલ છે ત્યાં એ કપડાં અલગ અલગ રીતે પહોંચાડી આવું. એમાં નાના બાળકોના કપડાં આવે તો હું એવા વોર્ડમાં કે જ્યાં હમણાં જ જન્મ થયો હોય બાળકનો ત્યાં હું જઈને આપું. એક વખત હું એવી રીતે એક વોર્ડમાં ગઈ એટલે ત્યાંના નર્સે મને એવું કીધું કે બેન એક દીકરી છે ને એ તમારી સ્કૂલમાં ચાલે ને એવી છે. એટલે મેં કીધું બતાવો મને, વાંધો નથી, મને હું લઈ જઈશ, વાંધો નથી. એ બેન છે એને પોતાને એક દીકરી અને એ બીજા બેન સાથે આવતા હતા રોજ, એટલા માટે નર્સને ખબર પડી. એટલે બે સ્ત્રીને કીધું કે તમારી દીકરી છે ને ડાઉન સિન્ડ્રોમ બાળક જે હોય એના ફીચર્સ ઉપરથી તમને ખબર પડી જાય એટલે તમારે બીજા કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર ન પડે કે આ વ્યક્તિ મંદબુદ્ધિ છે કે નહીં. એના ફીચર્સ ઉપરથી મેં કીધું કે આ દીકરી મંદબુદ્ધિની છે. એટલે એ સ્ત્રીને મેં હળવેકથી કેમ છો ને નામ શું છે ને ક્યાં રહ્યો છો ને એવું બધું સામાન્ય પ્રશ્ન કરીને મેં પૂછ્યું કે તમારી દીકરીની ઉંમર કેટલી? તો મને કે બેન 4.5 વર્ષની છે. મેં કીધું ચાલતા નથી શીખી ને? તો કે ના. મેં કીધું બોલતા પણ નહીં આવડતું હોય? તો કે ના. એટલે પછી મેં કીધું દીકરી છે એ મંદબુદ્ધિની છે. એ કે મને ખબર છે. એણે બહુ જ આમ સ્થિતપ્રજ્ઞ રીતે, ત્યારે મને એમ થયું કે અષ્ટાવક્ર અહીંયા ઉતરી ગયા હોય અને મારે જ ગીતા વાંચવાની રહી ગઈ હોય એવી રીતે સ્વીકારેલા તથ્ય સાથે એ સ્ત્રીએ મને કીધું મને ખબર છે કે મારી દીકરી મંદબુદ્ધિની છે. એટલે ભાઈ તમને કેવી રીતે ખબર પડી કે તમારી દીકરી મંદબુદ્ધિની છે? એ કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે કે તારા લીધે મારે મંદબુદ્ધિની દીકરી આવી છે. અમારી તો 7 પેઢીમાં કોઈ વિકલાંગ નહોતું. અહીંથી એક સ્ત્રીની કથા શરૂ થાય છે. અને એટલે હું ને મારી દીકરી અહીંયા એક જગ્યાએ રહીએ છીએ. હું ઘરના કામ કરું છું અને આ ખુશીને હું પલંગ સાથે બાંધીને જાઉં ને આજુબાજુ રમકડા મૂકીને જાઉં અને કામ કરીને આવું. એટલે આવું પણ ક્યારેક થાય કે જ્યારે બાળક આવે ત્યારે એકબીજા ઉપર દોષના પોટલાઓ નાખી અને છૂટી જતા હોય છે. એ સ્ત્રીને મેં સ્કૂલમાં લાવવાની શરૂ કરી. મેં કીધું ખુશીને તમે બાંધી રાખો છો એની બદલે હું 5 કલાકની એની જવાબદારી લઈશ કે 11 થી 5:30 છે હું ખુશીને રાખીશ. એ દરમિયાન તમે કોઈક એવું કામ શોધી લો જેથી તમારું ઘરનો નિર્વાહ સરસ રીતે ચાલે. આમાં સુભાષભાઈ જે પ્રશ્ન કર્યો એ સ્ત્રીની સંઘર્ષ કથા બહાર આવે છે. એ સાથે નિયતિના સંઘર્ષની પણ કથા જોડાયેલી છે. એટલા માટે હું પ્રસંગ કહું છું. ખુશી આવતી થઈ ગઈ મારી પાસે. ખુશી ચાલતી નહોતી એટલે એના મમ્મી એને તેડીને જ બધે ફરવું પડે.